નમસ્કાર, જય માતાજી મિત્રો જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે કુળદેવી માના સામે એક કામ અવશ્ય કરવું જોઈએ। મિત્રો, જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે કોઈ ધંધાકીય અર્થમાં જઈએ છીએ કે પછી નોકરી માટે જતા હોઈએ છીએ કે પછી કોઈ પણ કામ માટે નીકળતા હોઈએ છીએ તો તેવા સમયે મિત્રો જો તમે કે પછી કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે આપણા કુળદેવીનું મંદિર હોય કે પછી આપણા ભગવાનનું મંદિર હોય કે પછી કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાનું મંદિર હોય તો ત્યાં આગળ તેમણે બે હાથ જોડીને પગે લાગવાનું છે અને એમની પાસે એવા આશીર્વાદ માંગવાના છે કે હે પ્રભુ, હે માં કુળદેવી માં, હે મારા ઈષ્ટ દેવી દેવતાઓ, હે મારા પિતૃદેવો, હું બહાર જવું છું અને તમારી કૃપા સદાય માટે અમારી ઉપર બનાવી રાખજો। કારણ કે જો તમે હાથમાં ગમે તેટલી મોંઘી ઘડિયાળ પહેરો છો તો એ ફક્ત સમય બતાવવાનું કામ કરે છે, બાકી આપણો સમય સુધારવાનું કે સમય સારો લાવવાનું કે પછી ખરાબ સમયને સારા ચોગડિયામાં બદલવાનું કામ તો ફક્ત અને ફક્ત આપણા કુળદેવીમાં હોય, આપણા ઈષ્ટ દેવતા હોય કે પછી આપણા પિતૃદેવો હોય તેમના જ હાથમાં હોય છે। મિત્રો, જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે તમે જે કુળદેવી દેવતા હોય કે ઈષ્ટ દેવતા હોય કે તમારા ઘરમાં જે કોઈ ભગવાનનું મંદિર હોય ત્યાં આગળ થોડી વાર માટે એટલે કે 2-5 મિનિટ તમારે હાથ જોડીને મસ્તક નમાવીને પ્રાર્થના કરવાની છે, કારણ કે તમારા કુળદેવી, તમારા પિતૃઓ, તમારા ઈષ્ટ દેવી દેવતાઓ તમારા ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હોય છે। એટલે જ્યારે પણ તમે ઘરેથી બહાર નીકળો ત્યારે જે કોઈ તમારા કુળદેવી હોય, ભગવાન હોય કે ઈષ્ટ દેવી દેવતા હોય કે તમે જે કોઈ ભગવાન માતાજીને માનતા હો તેમને તમારે સાચા હૃદય ભાવથી, વિનમ્રતાથી, પૂરા ભક્તિ ભાવથી પ્રાર્થના કરવાની છે અને એવી પ્રાર્થનાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારા પર તેમની અમી દ્રષ્ટિ, કૃપા, આશીર્વાદ હંમેશા તેઓ બનાવી રાખે છે। અને કદાચ જો તમારા કોઈ કામમાં વિઘ્ન આવી જાય, સંકટ આવી જાય કે કોઈ પરેશાની આવી જાય છે તો તેનો પણ રસ્તો તમને તેઓ સુઝાવે છે અને તેનો ઉકેલ આપે છે અને તેઓ તમને રસ્તો બતાવે છે। અને હા, જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે માતાજી કે ભગવાનને કે કુળદેવી દેવતાને તમારે વિનંતી કરવાની છે કે હે પ્રભુ, હે ભગવાન, હે માતાજી, હે કુળદેવી માં, હે ઈષ્ટ દેવી દેવતાઓ, હે પિતૃદેવો, હું જે પણ કાર્ય કરવા જઈ રહ્યો છું જો તેમાં મારાથી કોઈ ભૂલ થાય કે કોઈ પરેશાની આવે તો તેને તમે ટાળજો અને મારું કાર્ય સફળ થાય તેવા આશીર્વાદ આપો। મિત્રો, આપણા કુળદેવી હોય કે ઈષ્ટ દેવી દેવતા હોય કે પિતૃઓ હોય તે આપણી રક્ષા કરતા હોય છે અને જ્યારે આપણે કોઈ પણ કાર્ય માટે કે ધંધા માટે કે નોકરી માટે જ્યારે આપની બહાર જતા હોઈએ છીએ ત્યારે તેઓ આપણી રક્ષા કરતા હોય છે અને તેમની કૃપાદ્રષ્ટિ હંમેશા આપણા ઉપર જ હોય છે। પરંતુ મિત્રો, તે ક્યારે શક્ય છે જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે તેઓને આગળ કરીને નીકળો અને તેઓને પ્રાર્થના કરીને નીકળો અને સાચા હૃદય ભાવથી કહો કે તમે અમારી રક્ષા કરજો અને અમારું કાર્ય સિદ્ધ થાય એવા આશીર્વાદ આપજો। તો મિત્રો, જો તમે પણ તમારા જે કોઈ ઈષ્ટ દેવી દેવતા કે કુળદેવી માને માનતા હો તો કોમેન્ટમાં તેમનું નામ ચોક્કસથી જણાવજો અને આજનો અમારો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમારા ઈષ્ટ દેવી દેવતાઓનું નામ ચોક્કસથી લખી દેજો। અને હા, જો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને એક લાઇક પણ કરી દેજો જેથી કરીને અમારા આવતા દરેક વિડિયોની નોટિફિકેશન તમને સમયસર મળી રહે। તેમજ વ્હાલા પ્રિય મિત્રો, આપ સૌ સર્વ કુશળ મંગળ રહો તેવી માતાજીને, ઈષ્ટ દેવી દેવતાઓને અને કુળદેવીને પ્રાર્થના કરું છું। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને જય માતાજી, હર હર મહાદેવ।